મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા બાકી બિલોની રકમ વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજી 24,280 ગ્રાહકો પાસેથી ₹3,51,00,000 બાકી વીજ બિલ રકમની વસૂલાત કરવામાં આવી। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગોધરા વર્તુળ કચેરી દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ મેગા ડ્રાઈવ અંતર્ગત કુલ 24,280 ગ્રાહકો પાસેથી ₹3,51,33,000 જેવી માતબર રકમની વસૂલાત કરવામાં આવી છે। વીજ બિલ ન ભરતા ગ્રાહકો સામે લાલ આંખ કરતા એમજીવીસીએલ દ્વારા કુલ 1008 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી। આ ટીમોએ વિવિધ વિસ્તારોમાં જઈને બાકીદારો પાસેથી સ્તર ઉપર જ વસૂલાત કરી હતી। આ ઝુંબેશ માત્ર ગોધરા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવી રહી છે। ગોધરા, હાલોલ, લુણાવાડા અને દાહોદ આ 4 મુખ્ય કેન્દ્રોમાં મળીને કુલ 44,614 ગ્રાહકો પાસે ₹5,99,88,000ની બાકી રકમ વસૂલવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ટોટલ 1008 ટીમો બનાવવામાં આવેલી હતી, જેમાં ટોટલ ₹5,99,00,000ની વસૂલાત માટે ઓર્ડર કાઢવામાં આવેલા હતા। સબ ડિવિઝન કચેરીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ અને ટોટલ 24,280 ગ્રાહકો પાસેથી ₹3,51,00,000ની વસૂલાત કરવામાં આવેલ છે। વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી ગ્રાહકોને સમયસર બિલ ભરી દેવા એમજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે।